જૈશ એ મોહમ્મદના આતંકીઓ પકડાવાનો મામલો ગુજરાત એટીએસની તપાસમાં થયો મોટો ખુલાસો। આતંકવાદીઓએ કાશ્મીરમાં જઈને ટ્રેનિંગ લીધી હતી। કાશ્મીરમાં AK-47 પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી। આતંકીઓએ ઝેરી ગેસ બનાવવા અંગે પણ તાલીમ લીધી હતી। અન્ય યુવાનોને પણ અપાઈ હતી ઝેરી ગેસ બનાવવાની તાલીમ। પાકિસ્તાન સ્થિત હેન્ડલર અબ્દુલ્લા આપતો હતો આદેશ। કાશ્મીરનો એક વ્યક્તિ પણ આતંક ષડયંત્રમાં સામેલ છે અને છેલ્લા 5 મહિનામાં ગુજરાતમાં જૈશનું નેટવર્ક ઊભું કરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। આતંકીઓએ ટાઈમ બોમ્બ બનાવવા માટે અનેક ટેસ્ટિંગ પણ કર્યા છે। ત્યારે આ તમામ જે આતંકવાદીઓ છે તે મોટા આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ પકડાઈ ગયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ તમામનું બ્રેઇન વોશ કરી દેવામાં આવતું હોય છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી। ઉદય, જે આ આતંકવાદીઓ પકડાયા છે તેઓ મળીને અને કોઈ મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવાના હતા, તેમણે ટ્રેનિંગ પણ લીધી હતી કાશ્મીરમાં જઈને, શું હતું માહિતી? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 5 જે આતંકીઓ પકડાયા છે એને કાશ્મીરમાં જઈ અને ટ્રેનિંગ લીધી હતી AK-47 અને પિસ્તોલ ફોડવાની। આ ટ્રેનિંગ લેતા બાદ જે છે એ ફરી ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતની અંદર ઝેરી ગેસ બનાવવા માટેથી પણ પ્રયત્ન કરેલા હતા। આ વસ્તુ જે છે તમામ જે મૂળ કાશ્મીરનો વ્યક્તિ હતો એના સંપર્કમાં આવેલો હતો એના દ્વારા અને પાકિસ્તાનમાં બેઠેલો આકા જે હતો અબ્દુલ્લા એની સૂચનાથી તમામ વસ્તુઓ કરી રહ્યા હતા। ત્યારે સૌથી વધારે વ્યક્તિઓ સક્રિય હોવાનું ગુજરાત એટીએસ માની રહી છે। મદ્રેસાની અંદર જે છે આ પુસ્તકો વાંધાજનક મોકલવામાં આવેલા હતા લોકોનો બ્રેઇન વોશ કરવા માટેથી। ત્યારે અત્યારે ગુજરાત એટીએસે અલગ અલગ શહેરની અંદર શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ અને સર્ચ જે છે શરૂ કર્યું છે। મિથુન, જી, આભાર ઉદય માહિતી આપવા બદલ।